નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી નૈમિષારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ઇટોલા તથા પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શિષ્ય તથા પ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રદ્ધેય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી વડોદરાવાળા દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવમાં 11-9 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ઇટોલા આશ્રમ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં રીત રસમો સાથે લગ્નોત્સવ યોજાયા હતા। સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓ ને કર્યાવર પણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમૂહ લગ્નોત્સવમાં કર્યાવર સહિત દાન આપનાર દાતાઓનું સન્માન સાથે મોમેન્ટો આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાજપુરા નારાયણ ધામમાં લઘુ મહંત નિશાંત બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રસિદ્ધ કથાકાર શ્રી દીપકભાઈ શાસ્ત્રી અને દાતાઓ દ્વારા તમામ કન્યાઓને આશીર્વાદ સાથે ભેટ સ્વરૂપે અનેક ચીજ વસ્તુઓ પણ આપવામાં આવી હતી। દર વર્ષે સમૂહ લગ્નોત્સવ સહિત વર્ષ દરમિયાન અનેક સામાજિક અને સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે। આજના સુમંગલ દિવસે 11/5/2025ના રોજ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં 11 કન્યાદાન 11 દીકરીઓ જેનું કન્યાદાન કરવાનું છે। જેમાં જ અમને સહયોગ કરતા વર્ષાબેન ભટ્ટ, અક્ષયભાઈ ભટ્ટ, અનિલભાઈ ગોળાડ, વિવેકભાઈ, દીપભાઈ બારડોલિયા, રાજુભાઈ અને નીરવભાઈ ભટ્ટ એમ અનેક જણની સેવાથી કામ થાય છે અને આપ બધાના પણ સહયોગથી આ સુંદર કામ થઈ રહ્યું છે। તો પ્રભુને પ્રાર્થના કરીએ કે પરિવાર અને દીકરીઓનું મંગળ થાય અને આપના આશીર્વાદથી પણ પ્રતિ વર્ષે આવા સત્કાર્યમાં આપનો સહયોગ રહે, એ જ પ્રભુને પ્રાર્થના। સર્વને જય શ્રી કૃષ્ણ। વર્ષાબેન ભટ્ટ, અમે નૈમિષારણ્ય ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ જે દર વર્ષે 11મો સમૂહ લગ્ન છે એ દીપકભાઈ શાસ્ત્રી દ્વારા અમે અહીંયા આયોજન કરીએ છીએ। જે 11 દીકરીઓનો અમે અહીંયા આગળ કન્યાદાન અમે આપી રહ્યું છે અને સુંદર આયોજન થઈ રહ્યું છે। એ અમે દર વર્ષે તમારા બધાનો સહયોગ અહીંયા મળી રહે એવો ખૂબ ખૂબ આભાર।